નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 26 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે ભારત પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે, ત્યારે દિલ્હીના કર્તવ્ય પથ પર આખું વિશ્વ ભારતની સૈન્ય શક્તિની સાથે તેની ભવ્ય સાંસ્કૃતિક વિરાસતનું પણ સાક્ષી બનશે। આ વર્ષે પ્રજાસત્તાક પરેડમાં પંજાબ સરકારનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનવાનો છે। મુખ્યમંત્રી ભગવંતસિંહ માનના નેતૃત્વ હેઠળ તૈયાર કરાયેલી આ ઝાંખી માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ શીખ ઇતિહાસની એ મહાન પરંપરાઓનું સન્માન છે, જેણે ભારતની અખંડિતતા અને માનવતાના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે। આ ટેબ્લો સમગ્ર રાષ્ટ્રને યાદ અપાવશે કે ભારતનો અસલી આત્મા કરુણા, સહઅસ્તિત્વ અને બલિદાનમાં રહેલો છે। પંજાબ સરકારનો આ ટેબ્લો બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલો છે, જેમાં ટ્રેક્ટર અને ટ્રેલરના માધ્યમથી ગહન સંદેશા આપવામાં આવ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર ટ્રેક્ટરના આગળના ભાગમાં બનાવવામાં આવેલું હાથનું નિશાન માનવતા, દયા અને પરસ્પર ભાઈચારાનું પ્રતીક છે। ટેબ્લો પર સુવર્ણ અક્ષરોમાં લખાયેલા હિન્દ દી ચાદર શબ્દો માત્ર લખાણ નથી, પણ એ ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી છે, જેણે અત્યાચાર સામે અડગ ઊભા રહેવાની હિંમત આપી છે। આ પ્રદર્શન આજે પણ એટલું જ મહત્વનું છે, કારણ કે વર્તમાન સમયમાં ફરી એકવાર સહિષ્ણુતા અને પ્રેમની જરૂર છે। આ ઝાંખીનું સૌથી મહત્વનું પાસું ગુરુદ્વારા શ્રી શીશ ગંજ સાહિબનું મોડેલ છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે આ એ પવિત્ર સ્થળ છે, જ્યાં 9મા શીખ ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબે માનવતા અને ધર્મના રક્ષણ માટે મોગલ શાસકો સામે ઝૂકવાને બદલે પોતાનું બલિદાન આપી દીધું હતું। તેમની આ શહાદતને કારણે જ તેમને હિન્દ દી ચાદર તરીકે ઓળખવામાં આવે છે। ટ્રેલરના ભાગમાં રાગી સિંહો દ્વારા કરવામાં આવતું શબ્દ કીર્તન વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દેશે। આ દ્રશ્ય જોનારા દરેક ભારતીયને એ વાતનો અહેસાસ કરાવશે કે પંજાબની ધરતીએ હંમેશા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે। ટેબ્લોની સાઈડ પેનલ્સ પર ભાઈ મતીદાસજી, ભાઈ સતીદાસજી અને ભાઈ દયાલાજીની શહાદતના હૃદયસ્પર્શી દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે। આ એ મહાન આત્માઓ હતા જેમણે ગુરુ તેગ બહાદુર સાહેબની સાથે અત્યંત ક્રૂર યાતનાઓ સહન કરી હતી, પરંતુ સત્ય અને ન્યાયનો માર્ગ નહોતો છોડ્યો, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ભગવંત માન સરકારનો આ પ્રયાસ બતાવે છે કે સત્યને બચાવવા માટે આપેલું બલિદાન ક્યારેય ભૂલાતું નથી। આ ઝાંખીમાં પાછળના ભાગે શણગારેલું ખંડા સાહિબ શીખ ધર્મની શક્તિ, સમર્પણ અને એકતાના પ્રતીક તરીકે ઊભું છે, જે શક્તિ અને ભક્તિનો સુંદર સમન્વય રજૂ કરે છે। મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં ભાઈ જયતાજી સ્મારક સ્થળ પર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે આ સરકાર માત્ર ઇતિહાસને યાદ નથી રાખતી, પણ તેના મૂલ્યોને આધુનિક શાસનમાં જીવે પણ છે। આ ટેબ્લો એ જ દૂરંદેશી નેતૃત્વનું પરિણામ છે, જે પંજાબના વારસાને ગર્વ સાથે રજૂ કરે છે। જ્યારે 26 જાન્યુઆરીએ આ ઝાંખી કર્તવ્ય પથ પરથી પસાર થશે, ત્યારે તે દેશની નવી પેઢીને એક મોટો સંદેશ આપશે। તે જણાવશે કે ભારતની અસલી તાકાત માત્ર આધુનિક શસ્ત્રો કે ટેકનોલોજીમાં નથી, પરંતુ બલિદાન, કરુણા અને માનવ એકતાના પાયા પર પણ ટકેલી છે। પંજાબ સરકારની આ પહેલ સાબિત કરે છે કે જ્યારે નેતૃત્વ પ્રામાણિક અને સંવેદનશીલ હોય, ત્યારે સંસ્કૃતિ, ઇતિહાસ અને શ્રદ્ધાનું સન્માન એકસાથે થઈ શકે છે। આ ટેબ્લો દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિ અને ધાર્મિક સદભાવનાની જ્યોત પ્રગટાવવાનું કામ કરશે। પંજાબનો આ ટેબ્લો એ વાતની યાદ અપાવે છે કે આઝાદી અને પ્રજાસત્તાક હોવાની કિંમત કેટલી મોટી છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।